આજે તો હનુમાનગઢથી તુલસી શ્યામ જવાનું પ્લાન બની ગયું ને રસ્તામાં ગાડીનું ટાયર ફાટી ગયું. અમે વાત કાક આવી છે. હર હર મહાદેવ. તો કેમ છો બધા? ભાઈ અત્યારે છે ને અમે હનુમાનગઢથી તુલસી શ્યામ જવા નીકળી ગયા. આ બે જણા બે આંગળી બતાવે ક્યાં જવું હોય. ત્યાં અમે રસ્તામાં હરણ ભરાઈ ગયા જંગલમાં. અને આ મંદિર છે ને ભાઈ જંગલની વસોવસમાં આવેલું છે. એ છતાં પણ અહીંયા ઘણા બધા માણસો આવે છે. ભાઈ મને ખબર નહોતી કે ભાઈ તુલસી શ્યામમાં બસ સ્ટેન્ડ પણ હશે. ભાઈ આપણે ખબર હોય તો પેલા બસમાં જ બેસી જાય. ભાઈ મંદિરે પેલા આવ્યા છે ને તો મંદિરના પેલા દર્શન કરાવી દો ને પછી તમને બહારના વ્યૂ દેખાડો. ભાઈ તમને ઘર બેઠા દર્શન કરાવી દીધા તો એક લાઈક કરતા. આમ તો મંદિરની અંદર કેમેરા અલાઉડ નથી. એ છતાં પણ આપણે એક ક્લિપ લીધી હતી. આવડા છે ને બધા અહીં ફોટા પડતા હતા. માણસોને તો દેખાડવું પડશે ને સોશિયલ મીડિયામાં ફોટા અપલોડ કરીને કે અમે અહીંયા આવ્યા હતા. ભાઈ આ મંદિરની હું જેટલી તારીફ કરું એટલી કમ છે. કારણ કે આ મંદિર એટલું બહારથી સુંદર છે ને કે તમે વાત જ પૂછો. હવે જો તમને ઉપર રૂક્ષ્મણી માતાજીનું મંદિર દેખાય છે ના આપણે જવાનું છે. રૂક્ષ્મણી માતાજી છે ને આપણે ભગવાનથી રિહાય ને ડુંગરની ઉપર ચડી ગયા હતા. તો હવે આપણે ડુંગરની ઉપર ચડવું પડશે. અને અહીંનો નજારો ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ. જેમ જેમ તમે ઉપર જતા જાવ ને એમ લાગે કે તમે સ્વર્ગમાં જાવ છો. તો ફાઇનલી પહોંચીએ છે ડુંગરની ઉપર. તો ચાલો હવે તમને રૂક્ષ્મણી માતાજીના મંદિરનું દર્શન કરાવો. ભાઈ મેં તમને છે ને બે મંદિરના દર્શન કરાવી દીધા છે. તો ભાઈ છે ને તમે એક લાઈક કરતા હતા. હું મંદિરેથી દર્શન કરીને આવ્યો તો આવડા કાંક નાસ્તો કરતા હતા. મેં કીધું સાવલીને જોવા જાવ શું કરે છે આવડે. હું તો ગયો ને તો આવડે બધા કેરાન ચીબડા બધું ઝાપટવા જ મળ્યા હતા. અને આપણે છે ને ભાઈ ભેળનો પૂરો સામાન લાવે છે. તો આપણે ભેળ પણ બનાવવાની છે. ભેળ કેવરા બન્યા? કેટલા ને એક દિવસ આપ્યો? સસ્તામાં એમ? એટલે ઓછે ડુંગરે વેચો તો એ સસ્તામાં આવે. પછી તો ભેળ ભેળ ખાઈને આવી ગયા છે ભાઈ તપ્ત કુંડમાં. આ કુંડ છે ને ભાઈ ગરમ કુંડ થી ઓળખાય છે. કારણ કે છે ને આની અંદર તમે છે ને સ્નાન ન કરી શકો. ભાઈ પાણી એટલું ગરમ હોય કે તમે વાત જ પૂછો. ભાઈ આ કુંડમાં છે ને ઓટોમેટિક જ પાણી ગરમ થઈ જશે અને ઓટોમેટિક જ પાણી બદલી જાય. ભાઈ આ કુંડ નો ઉકેલ છે ને હજી વૈજ્ઞાનિકોને પણ ખબર નથી. આમ તો ઘણા બધા વૈજ્ઞાનિકો અહીં રિસર્ચ કરી ગયા છે પણ આનો તોડ નથી મળ્યો ભાઈ. પાણી ક્યાંથી આવે છે અને આ પાણી કેવી રીતે ગરમ થાય છે. ત્યારે છે ને સાંજના વાગ્યા છે 6. તો હવે અમે નીકળી ગયા ઘર સાઈડ જવા માટે. રાતના વાગ્યા 7:30 અને ગાડીમાં ટાયર ફાટી ગયું. ને અત્યારે અમે જંગલમાં છે. જો ભાઈ આ ગાડીનું ટાયર ફાટી ગયું છે. સવારમાં બહુ એન્જોય કરતા. ભાઈ અત્યારે છે ને વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે અને વાગી 9:30. તો વ્લોગ ને પણ એન્ડ કરીએ ને વ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને ફોલો કરતા. અને અમે છે ને ટાયર નખાવતા આવી.